રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે, તેમને જેલમાં જવાનો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે અને હવે તે બચવા માટે પહોંચ્યા છે સુપ્રીમ કોર્ટ। તેમણે અરજી પણ કરી છે અને શું છે મામલો તેને લઈને વાત પણ કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા એક લાંબા સમયથી ફરાર છે અને તેનું કારણ છે આજ રીબડાના અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું અને તેમની અંતિમ નોટમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે પિતા પુત્ર છે તેમના ત્રાસના કારણે તે જીવન ટૂંકાવે છે અને અન્ય લોકોના નામ પણ તેમણે તેમની જીવન ટૂંકાવ્યાની નોટમાં લખેલા હતા। મામલે પિતા પુત્ર ઘણા સમયથી ફરાર છે અને વર્ષ 1988માં અનિરુદ્ધસિંહ જાડેજાએ જે પ્રકારે ચાલુ ધારાસભ્ય પોપટ સુરતીયા હાથે તેમની ધ્વજવંદનના કાર્યક્રમમાં ગોળીઓ ધરબી હત્યા કરી દીધી હતી અને ત્યાર પછી આ અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને થોડાક વર્ષો અગાઉ તેમની સજા માફી પણ થઈ હતી અને આ સોરઠિયા પરિવાર પહોંચ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં અને તેમણે આ મામલે અરજી પણ કરી હતી અને થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની સજા માફીનો હુકમ જે થયેલો હતો તે રદ કર્યો હતો। 4 સપ્તાહમાં તેમને જેલ સત્તા સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું હતું અને તેમનો પાસપોર્ટ જમા કરાવવાની પણ ગુજરાત હાઈકોર્ટે હુકમમાં વાત કરી હતી અને થોડાક દિવસ પહેલાં જ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમનો જે પાસપોર્ટ છે તે તેમના વકીલના મારફતે પોલીસના સમક્ષ જમા કરાવ્યો હતો અને સજા માફી જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે તે મામલે હવે અનિરુદ્ધસિંહ જાડેજા પહોંચ્યા છે સુપ્રીમ કોર્ટમાં અને તેમણે અરજી કરી છે અને ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે હુકમ કરેલો છે તે હુકમને સ્વાભાવિક છે તે પડકાર છે અને સુરઠિયા પરિવાર છે તે પણ અત્યારે ન્યાયની માંગ સ્વાભાવિક કરે, કેમ કે તેમના પરિવારના એક ચાલુ ધારાસભ્યની જાહેરમાં જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજાએ હત્યા કરી હતી ને ત્યાર પછી અનિરુદ્ધસિંહ જાડેજા એક લાંબો સમય જેલમાં પણ રહે છે અને થોડાક વર્ષો અગાઉ તેમની સજા માફી થાય છે અને ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે હવે 4 અઠવાડિયામાં તેમને સરેન્ડર થવાનો હુકમ કર્યો છે અને તેમણે પાસપોર્ટ તો જમા કરાવ્યો છે, પરંતુ હવે જોવાનું તે રહેશે કે સુપ્રીમ કોર્ટમાં જે પ્રકારે તેમણે અરજી કરી છે આ મામલે સુપ્રીમ કોર્ટ શું કહે છે અને 4 અઠવાડિયામાં આ જેલ ઓથોરિટી સમક્ષ અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થાય છે કે નથી થતા તે આવનારો સમય બતાવશે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ